તો અમદાવાદ સિટીમાં જેને મળવા આવ્યો છું એમનું નામ છે વિશાલ સર, વિશાલ પથિક. અને ખરેખર આજે મને ખૂબ આનંદ છે કે એ પોતે એમના ઘરે મને લઈ આવ્યા છે ઇન્ટરવ્યૂ માટે, પણ એમનો ભાવ છે કે એમના જ હાથે બનાવેલી ચા આજે આપણને પીવડાવશે. તો થોડી એમની વાત પહેલાં સાંભળીએ અને થોડી સરસ મજાની ચા બનાવશે અને ચા પીને એમનું ઇન્ટરવ્યૂ કરીશું અને ઇન્ટરવ્યૂ કરીને એમની જર્ની વિશે જાણીશું. તો નમસ્કાર. જેમ તમે વાત કરતા હતા હાલ કે સરસ મજાની ચા તમે બનાવો છો અને તમારા જ હાથની ચા મારે પીવી છે, તો થઈ જાય એક વાર? ચા તો થઈ જાય અને મારું સૌભાગ્ય છે કે મારા હાથની ચા પીવું. બીજી એક વાત તમને કહેતો કે તમે ચા પીવા હવે અહીંયા આવશો મારા. બરાબર. ખરેખર હું ચા પીતો નથી, હા, પણ આજે તમે કહ્યું કે મારે જાતે હું બનાવું છું, જાતે મારી ચા મને તો મારે પીવી છે. ચા ભાવે છે. અને અમારા ભાઈ નંદાસણથી છે, એટલે નંદાસણથી અમે લોકો મહેસાણા મ્યુઝિકલ પ્રોગ્રામ માટે જઈએ તો નંદાસણ બહાર જે હોટલ્સ બધું ત્યાં અમે પાપડીને નાસ્તો કરવા માટે બેસીએ. વાહ. એટલે જો પૂરી વખત આજે તમને મારે કઈ શીખી જતા એટલે એનો આભાર છે. એ પણ મારી એક સૌભાગ્ય કહેવાય કે આટલા મોટા રાઇટર, આટલા મોટા કલાકાર, આટલા મોટા પ્લેયર્સ, હા. એમને ત્યાં હું આજે આવ્યો છું. ખરેખર મને આજે આનંદનો કોઈ પાર નથી, કારણ કે એક જાણવા જેવા અને માણવા જેવા તમે આર્ટિસ્ટ છો અને આજે તમારા હાથની ચા આજે મારે ખરેખર પીને અવશ્ય એવું બતાડવું છે લોકોને કે આજે ખરેખર પોતે સરસ મજાની તમે ચા પણ બનાવો છો. તો મારા કેમેરામેનને કહીશ અને એટલું ઉપર કરી દઉં. મિત્રો જાતે જ એમના જ હાથે ચા બનાવે છે. ખરેખર ચા પીવાની આજે ચોમાસાનો માહોલ છે, ખૂબ જ મજા આવશે મિત્રો. તો આપણે એમને ચા બનાવતા જરા થોડા શૂટ કરીશું. ચા માટે એવું છે કે ચા જનરલી હું બીજા કોઈના હાથની પીતો એટલે પીએ છીએ ક્યાંય આપણે એવા કોઈ પ્રોગ્રામમાં ગયા મહિને જ્યાં પોસિબલ ના હોય તો એ બધી જગ્યાએ આપણે અરેન્જ કરવું પડે. પણ ઘરે હોય તો સ્પેશિયલી ચા તો મસાલાવાળી હોવી જોઈએ અને થોડી કડક ચા હોય તો મજા આવે. એટલે સવારે મારા હાથની ચા હું પી લઉં ને એટલે આખો દિવસ સતત આપણું મન અને મગજ બંને સતત ગતિશીલ રહે. વિશાલભાઈ, કેટલા સમયથી આ તમે બધું શીખ્યા અને કોના જોડે શીખ્યા? એકચ્યુઅલી કેવું છે, શીખ્યા માણસને છે ને સંજોગોને સમય ઘણું બધું શીખવાડે. એટલે 2020માં કોવિડ વખતે મારા મમ્મી એક્સપાયર થઈ ગયા અને મમ્મીના ગયા પછી બહારનું અનહેલ્ધી ફૂડ, એકદમ મસાલેદાર ને લોંગ ટાઈમ માટે હેલ્થ માટે સારું નહીં. એટલે ઘરનું જ હું કુકિંગ પણ સારું કરી લઉં છું. વાહ. હા, એટલે હંમેશા માણસે પોતાની જાત ઉપર ડિપેન્ડ્સ રહીને પોતે જ અવનવું શીખવું જોઈએ, જે જીવનમાં સતત એને આગળ કામમાં આવે. એટલે જેટલા પણ દર્શક મિત્રો આ ઇન્ટરવ્યૂ જોશે તેમને પણ એટલું જ કહીશ કે જીવનમાં ક્યારેક કેવો સમય આવે તો કંઈક પણ શીખેલું હંમેશા આગળ કામમાં આવે છે. ખરેખર પહેલા તો પ્રથમ તમારા માતાજીને આપણે એક શ્રદ્ધાંજલિ રૂપે સરસ મજાનું એમને ભગવાનના આત્માને શાંતિ અર્પે એવું મારા મોટેથી હું એમને કહીશ. અને ખરેખર ખૂબ જ મજા આવી ગઈ આજે. ફર્સ્ટ ક્લાસ ચા થઈ રહી છે મિત્રો, અને ટૂંક સમયમાં ચા પીશું, એ પણ વિશાલભાઈ પથિકના હાથની. તો ક્યારેક અમદાવાદમાં આવો તો એમને મળજો. ખરેખર ચા પીવાની મજા આવશે એમના હાથની. આજે મારો તો ભાગ્ય છે જ, તો પીવાનો છું. અને હું ખાસ એ કહું કે મેં અલગ અલગ ચેનલ્સમાં ઝાબુઆ, મધ્યપ્રદેશ, અમરાવતી, નાગપુર, ગુજરાતની ઘણી બધી ચેનલ છે, GTPL છે, નિર્મળા ચેનલ છે, રંગમંચ છે, ઘણી બધી જગ્યાએ મેં મારા ઇન્ટરવ્યૂઝ આપ્યા છે. પણ આટલી સરળતાથી, આટલી સહજતાથી, આટલી પ્રમાણિકતાથી, આટલી નિષ્ઠાથી, આટલા ભાવથી, આટલી ઉત્કંઠતાથી, આટલા તાદામ્યથી ભાઈ પાસે ઈશ્વરે આપેલું એક અદ્ભુત વરદાન છે અને એ છે એમની સહજતા. અને તમારી સહજતા તમને જ્યાં લઈ જશે ને તમે વિચારી પણ નહીં, એનાથી ઉપર પછી ઊંચાઈ નહીં હોય. થેન્ક યુ. એટલે તમારી બ્લેસિંગ છે અને મારી ચા તમે પીવો છે એના માટે હું તમને અભિનંદન. વાહ વાહ વાહ. ખરેખર આજે મને મોકો મળ્યો છે તો મોકો છોડવા માંગતો નથી, કારણ કે એવું સાંભળ્યું છે કે તમે સરસ મજાની ચા બનાવો છો. હાજી. તો પીશું ચા. હવે અવશ્ય. ચા મિત્રો રેડી થઈ ગઈ છે. તો ભાઈને વિનંતી કરીએ કે થોડી સરસ મજાની ચા થઈ જાય. હાજી. 2 મિનિટ ચા થોડી સ્ટ્રોંગ થવા દો પછી મજા આવશે. ખરેખર તો આમ તો મારે એવું કહેવું પડે કે આ એક વરદાન છે
કુદરતની તમને સરસ મજાની દેન મળી છે, પણ આપણા બંનેના કોઈ એવા પૂર્વજન્મના એવા કોઈ ભાગ્ય છે તો આજે આપણે અહીંયા મળ્યા છીએ અને એક ઇન્ટરવ્યુ સ્વરૂપે હું મળ્યો છું. પણ મને એવું લાગે છે કે તમને ઘણા વર્ષોથી હું જાણતો હોય એવું મને આજે ફીલ થાય છે. એટલે આ તમે બહુ મોટા સબ્જેક્ટની વાત કરી, પણ હું તમને કીધું કે આપણે આ દુનિયામાં લાખો વર્ષોથી છીએ હા અને સતત આ જે શરીર છે ને, જેમ તમે કપડાં બદલ્યું કે શરીર પ્રત્યેક જન્મે શરીર તમારું બદલાતું રહે, પણ તમે જન્મથી અહીંયા છો અને તમારા હાથનું કોઈ પાણી પીવે છે, તમારા હાથનું કોઈ રોટલી ખાય છે, તમારા ઘરે કોઈ ભિક્ષા લઈને આવે છે કે ભિક્ષા આપવા માટે આવે છે, તમારી સાથે કોઈ કામ કરે છે, એ પ્રત્યેક જન્મના લેણા છે. પણ એના તમે ક્યારે છે ને સ્થૂળ આંખોથી ના જોઈ શકો, પણ એક ત્રીજી આંખ ઈશ્વરે આપી છે, એ ધ્યાનની આંખ છે, અને એ જ્યારે સક્રિય થાય ને ત્યારે આવું ઘણું બધું તમે જોઈ શકો. એટલે તમે અહીંયા સુધી આવ્યા છે ને તો એવું ના સમજતા કે અચાનક આવી ગયા છે. આ તો વર્ષોથી નિર્ધારિત હતું અને એનો સમય આવ્યો એટલે તમે આવ્યા. વાત છે, બહુ મોટી વાત કરી ખરેખર વિશાલભાઈ. તમારા ઉચ્ચ વિચારો આજે સાંભળીને જાણીને ખૂબ આનંદ થયો, કારણ કે હું ઇન્ટરવ્યુમાં પણ બોલ્યો હતું કે જાણવા અને માણવા જેવા આર્ટિસ્ટ છે, પણ ખરેખર આજ મને ખુદ એવું ફીલ થયું છે કે ખરેખર તમને આખો દિવસ તમારા જોડે વાતો કર્યા કરો અવશ્ય અને આખો દિવસ તમારા જોડે બેસી રહો એવું આજે મને ફીલ થાય છે. અવશ્ય. જો મૂલ્ય જખમોથી કદી ઘટતું નથી, વાહ મૂલ્ય જખમોથી કદી ઘટતું નથી, રત્નમાં પણ કંઈક ચીરા હોય છે. વાહ મૂલ્ય જખમોથી ઘટતું નથી, રત્નમાં પણ કંઈક ચીરા હોય છે, અને પીતા આવડે ચા પછી ચામાં પણ તે મદિરા હોય છે. વાહ 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 વાહ, ક્યા વાત હે. તો આપણી ચા રેડી થઈ ગઈ છે. હા, ખરેખર ઉતાવળ છે મને ચા પીવાની, અવશ્ય અવશ્ય. કારણ કે જે તમે સ્વાદ જેનું વર્ણન કર્યું છે હાજી હાજી તો હાજી હાજી. ચા આ 3 કપ ચા છે. આજનું ઇન્ટરવ્યુ ખરેખર મજેદાર ઇન્ટરવ્યુ થયું છે મારું. મારા જીવનનું સફળ અને ફર્સ્ટ ઇન્ટરવ્યુ એવું છે કે જે આટલું સહજતાથી આટલું નોર્મલતાથી કરી રહ્યો છું. તમારી ચા રેડી છે. વાવ. અને બેનને પણ ચા. અરે વાવ, જોરદાર. ખરેખર બહુ મજાની ચા છે. કોઈક દિવસ ફરી અહીંયા આવો તો પીજો વિશાલભાઈની ચા. બહુ બહુ મસ્ત ચા છે. થેન્ક યુ.